અહીંયા આવો, તમને ધોરણ 10નું બેઝિક કે સ્ટાન્ડર્ડમાં સ્વાધ્યાય 3.1 યાની કે ત્રીજા ચેપ્ટરની આઈએમપી આપવા જેવું. એમાં આ વખતે છે ને સમાંતર સંપાતી રેખાનો એકાદો દાખલો હશે. એમાં જોવા જઈએ ને તો ત્રીજો દાખલો, પાંચમો દાખલો, ચોથો દાખલો અને પાંચમો. આલેખ છે ને એમાં યાદ રાખજો સુસંગત છે કે નહીં, પણ આલેખની રીત પૂછાશે નહીં, એટલે આલેખની રીત નથી કરવાની. એમાં ચોથો દાખલો. એ જ રીતે જોવા જઈએ તો સ્વાધ્યાય 3.2માં તમને અહીંયા જો ચોખવટ પાડી દે આદેશની રીત તો કરાય, નકર નહીં. એમાં કેટલામો દાખલો? ચોથો દાખલો, પાંચમો દાખલો. અને 3 માર્ક્સ માટે બેઝિક મેથ્સ વાળા માટે પ્રશ્ન નંબર 2માં એમ શોધો, યાદ રાખજો એ દાખલો. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જોવા જઈએ ને તો ચોથો દાખલો અને પાંચમો દાખલો સેમ આવું જ આગળનું ઉદાહરણ નંબર 8 યાની કે આવક અને જાવકનો ગુણોત્તર વાળો દાખલો પૂછાય છે. અને બીજું જો અહીંયા બંને પૂછે લોપની રીત કરવાની તો લોપ અને આદેશ પૂછે તો આજે. અને આ વખતે સ્ટાન્ડર્ડ મેથ્સ વાળા જે વિદ્યાર્થી જો ને એને ઉદાહરણ નંબર 10 2 રકમની સંખ્યા વાળો મોસ્ટ આઈએમપી દાખલો છે. સ્વાધ્યાય 3.3માં જોવા જઈએ ને જો ચોખવટ પાડે લોપ અને આદેશમાં, એમાં ચોથો દાખલો અને બેઝિક મેથ્સ વાળા માટે પહેલો. સેમ એ જ રીતે જોવા જઈએ પ્રશ્ન નંબર 2માં 4 માર્ક્સ માટે નૂરુ અને નૂરી સોનું તને મારા પર ભરોસો નહીં એ દાખલો. મીના અને સરસ મજાનું આપણે બેંકમાં વાંચવું પડે, પુસ્તક વાંચવું પડે તો પુસ્તકા લઈ વાળો દાખલો. તો જો આદેશની રીત, આલેખની રીત અને આ બેઝિક રીત છે એટલે આલેખ વાળો, પણ એ આપણે કરવાનું નથી. તો બસ આવા વિડીયો જોવા ગમતા હોય, જો તમને પણ મજા નથી તો પણ ભણવું છે અને હસી સાથે ભણવું છે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલાય જ નહીં.